વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેક્સેશન 1 ચેપ્ટર 5 સેલેરી ઇન્કમની અંદર ઉદાહરણ નંબર 9 જોઈશું। ઉદાહરણ નંબર 9 એ ગ્રોસ પગારને લગતું છે। આમાં થોડીક વેરાયટી છે એટલે તમને આ ઉદાહરણ લીધું છે અને અગત્યનું પણ કહી શકાય। આમ તો સહેલું છે, 3 સ્ટેપ ગણવાના છે: મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને એચઆરએ। મૂળ પગાર ને મોંઘવારી ભથ્થામાં કોઈ ડિફિકલ્ટી નથી, પણ એચઆરએ 3 વખત ગણવાનું છે, કારણ કે જે કર્મચારી છે એ પ્રાઇવેટ કંપનીનો છે અને પ્રાઇવેટ કંપની તમને ખબર છે ગમે ત્યાં મોકલી શકે। 2 મહિના આવવાનું, 2 મહિના આવવાનું, 4 મહિના આવવાનું, 5 મહિના ત્યાં પ્રદેશ ને બધી જગ્યાએ, એટલે નોકરી ફરતી હોય, એક જગ્યાએ સ્થિર ના હોય। જ્યારે સરકારી કર્મચારીઓને તો 4-4, 5-5 વર્ષનો ટેનઓવર છે, એટલે પછી 4 વર્ષ કે 5 વર્ષ એની બદલી થાય। તો આ ભાઈને 3 જગ્યાએ જવું પડે છે। પહેલા 2 મહિના છે એના માતા પિતા પાસે, 1/4 થી 31/5, પછી 1/6 થી 31/10 એ ગાઝિયાબાદમાં નોકરી કરે છે, 31/10 પછી 1/11 થી 31/3/24 એ દિલ્હીમાં નોકરી કરે છે। એટલે આપણે 3 કરપાત્ર એચઆરએની ગણતરી કરવી પડશે। તો એ પછી કરીએ, પહેલાં એનો પગાર જોઈ લઈએ। તો મિત્રો, દાખલામાં લખેલું છે કે એને પહેલાં 60,000 રૂપિયા પગાર આપવામાં આવે છે। કેટલો પગાર આપવામાં છે? 60,000 રૂપિયા। પણ એનો પગાર છેલ્લો 1/1/24 થી 1/2/24 એનો પગાર વધાઈ જાય છે। 1/2/24 એનો પગાર શું કરે છે? વધારવામાં આવે છે અને 6,000 રૂપિયા ઇજાફામાં ઉમેરવામાં આવે છે। મીન્સ કે 6,000 એનો ઇજાફો એટલે ઇન્ક્રીમેન્ટ, 6,000નો ઇન્ક્રીમેન્ટ એનું છૂટે છે। સરકારી કર્મચારીઓ ને તો દર વર્ષે 1 ઇન્ક્રીમેન્ટ આપે અને 2 ડીએનએસ એલાઉન્સ આપે। જાન્યુઆરી અને જૂનમાં દરેક સરકારી કર્મચારીના ડીએ વધે। ડીએ એટલે મોંઘવારી ભથ્થું, ડીએનએસ એલાઉન્સ વધે ને વધે ને વધે, ફરજિયાત અત્યારે પણ છે। અને વર્ષમાં એકવાર જે નોકરીમાં દાખલ થયો એ મહિનામાં ઇજાફો એટલે ઇન્ક્રીમેન્ટ મળે ને। આમ વર્ષમાં એનો 3 વાર પગાર વધે। જાન્યુઆરીમાં ડ્યુ થઈ જાય, પછી સરકાર ગમે ત્યારે આપે, પણ જાન્યુઆરીથી લેખાય। અત્યારે જાન્યુઆરીનું મળી ગયું છે પણ જૂનનું મળ્યું નથી, તો જૂનનું હવે દિવાળી નજીક આવે છે, દશેરા પહેલાં ચૂકવાઈ જશે, પણ એની ઇફેક્ટ ક્યાંથી થશે? જૂન મહિનાથી લેખાશે। ભલે મળે 10મા મહિનામાં, પણ પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ 4 મહિનાનું એરિયસ મળશે અને ઓક્ટોબરના પગારમાં નવું ઉમેરી જશે। એવી રીતે આને પણ શું છે કે 1/2/24 થી ઇન્ક્રીમેન્ટ મળ્યું 6,000નું। શું મળ્યું? 6,000નું 1/2/24 એટલે એનો પગાર બદલશે, બરાબર? ઇન્ક્રીમેન્ટ મળે એટલે પગાર બદલે, વધારો થાય ને। એટલે આપણે જૂનો પગાર 1/2 પહેલાંનો એટલે 1/4 થી 1/1/24નો 10 મહિનાનો પગારમાં 1/4/23 થી 1/1/24 10 મહિનાનો પગાર છે ત્યારે એનો 60,000 હતો, તો 10 મહિનાનો પગાર 6 લાખ થાય। પછી મિત્રો એનું 1/2/24 થી ઇન્ક્રીમેન્ટ વધ્યું, ઇજાફો, તો 6,000 વધ્યો એટલે એના પગારમાં 6,000નો વધારો થયો, 60 બદલે 66 થઈ ગયો। એટલે એ જાન્યુઆરી અને ફેબ્રુઆરી જે 2 મહિના છે એનો 2 માસ થશે, એટલે 1,32,000 એનો બીજા 2 મહિનાનો પગાર, ટોટલ 12 મહિનાનો પગાર એનો 7,32,000 થશે, બરાબર છે? હવે એમાં મોંઘવારી ભથ્થું 50% એને મળે છે એમ લખેલું છે, તો 7,32,000 અડધા 50% એટલે 3,66,000, તો મોંઘવારી ભથ્થું 3,66,000 મળશે, બરાબર છે? આ બેઝિક પે, આ વત્તા ડી અને વત્તા એચઆરએ 96,500। હવે ગણતરી કરશું આપણે, 3 છે આ બેઝિક પે કહેવાય મિત્રો, મૂળ પગાર, આ ડીએનએસ એલાઉન્સ, ડીએ મોંઘવારી ભથ્થું, અને આ છે એચઆરએ, બરાબર છે? હાઉસ રેન્ટ, મકાન ઘર ભાડા ભથ્થું, એ ત્રણેય ભેગા થઈને ગ્રોસ પગાર એનો 11,94,500 થાય। આ બે તો તમને સમજણ પડી ગઈ ને? આ 96,500ની સમજણ પાડું છે, એમાં આટલું બધું તમારે જાણવું પડશે, ત્યારે આ 96,500 આવશે। આ તો તમને ખબર પડી ગઈ, 7,32,000, 10 વત્તા 2 મહિનાનો પગાર, અને એના અડધા 50%, એમાં લખ્યું છે કે 50% એને ડીએ મળે છે, મોંઘવારી ભથ્થું મળે છે, એટલે પગારના 50% મોંઘવારી ભથ્થું ઉમેરો 3,66,000। હવે એચઆરએ મળે છે, પણ એચઆરએ 3 પ્રકારના છે એ આપણે જોઈ લઈએ, પછી આ 96,500નો જોઈ લઈએ એટલે દાખલો થાય પૂરો। તો મિત્રો એનો એચઆરએ 3 પ્રકારે આપણે ગણવું પડશે। કેટલા પ્રકારે ગણવું પડશે? 3 પ્રકારે। પહેલો પ્રકાર મા બાપ પાસે રહ્યો છે, 1/4/23 થી 31/5/23 એમાં લખેલું છે દાખલામાં કે માતા પિતા પાસે રહ્યો છે। હવે માતા પિતા પાસે રહ્યો એટલે ઈ એચઆરએ એને કરપાત્ર થાય, કરમુક્ત ન થાય।
એટલે ત્યારે એને HRએ દાખલામાં લખ્યું કે 24,000 મળતું હતું. તો 24,000 ગુણ્યા 2 એટલે 48,000 કરપાત્ર થાય. એ 2 મહિના એ માતા પિતા પાસે રહ્યો એટલે એ જે 2 મહિનાનું છે એનો 48,000 મિત્રો એ કરપાત્ર થશે. બરાબર. નંબર 2, 1/6/23 થી 31/10/23 5 મહિના એને ગાઝિયાબાદમાં નોકરી કરી. તો ગાઝિયાબાદના 5 મહિનામાં એનો પગાર કેટલો થાય? આમાં બધાનો પગાર અલગ અલગ ગણવો. આ તો એનો મૂળ પગાર ટોટલ છે 12 મહિનાનો, પણ હવે આપણે સિટી વાઇઝ પગાર એનો ગણવો પડશે. બરાબર છે. હવે 5 મહિના એ ત્યારે તો ત્યાં એનો પગાર કેટલો જોવો? 60,000 પગાર લખીએ. એનો લખ્યું છે દાખલામાં 60,000 જ હતો. 60,000 ગુણ્યા 5, આ તો 12 મહિનાનું ભેગું આપણે આપે છે. આપણે હવે જેટલા મહિના નોકરી જે સિટીમાં કરીને એ પ્રમાણે એનો પગાર લખવાનો. તો 60,000 ગુણ્યા 5 એટલે 3 લાખ રૂપિયા થયા. હવે એના 50ના 50%. હવે જો આમાં ખાલી 50% લખ્યા છે અને આમાં 50ના 50 કેમ છે મિત્રો, એ તમે જરાક જણાવી દઉં. ઘણી વખત આપણે રિટાયર થવાની આની ઉપર હોય ને, આમ તો આપણે HRએ જે મળે છે એ રેગ્યુલર જે મળતું હોય, પણ રિટાયર થવાની આની ઉપર હોય એટલે આપણે વિચાર આવે કે સાલું આ ભથ્થા છે, અમે આપણે સુખી છીએ, દીકરો કમાય છે, બધું છે, તો હવે હાલો ને હું જરાક વધારે કપાવું તો રિટાયર વખતે મને વધારે મને મળે રકમ ભેગી વ્યાજ સાથે, અને આમ ઘરે આવશે તો વપરાઈ જશે. એટલે દરેક કર્મચારી કરે છે. મેં પણ કરેલો. તો બધા કર્મચારી શું કરે કે છેલ્લા 5 વર્ષ 10 વર્ષ રહે ને નોકરી માટે, એટલે એના જે કપાવાના છે ને GPF કપાવાનું વધારી નાખે, HRએ કપાવાનું વધારી નાખે. એટલે શું કરે, વધારી નાખે તો એને શું કરે, વધારે પગાર એને મળે છેલ્લે વધારે, કારણ કે એ તમારા પગારમાં નહીં, GPFમાં જમા થતું જાય એટલે તમને વધારે મળે. તો આ ભાઈએ પણ એવું જ કર્યું. આ ભાઈએ લખ્યું છે કે મોંઘવારી ભથ્થું મળે છે એના 50% નોકરીની શરતો મુજબ નિવૃત્તિ લાભ માટે ગણતરી માટે પગારમાં ગણાય છે. નિવૃત્તિનો લાભ લેવા માટે એ HRના 50% વધારે કપાવતો હતો. આમાં નથી, આમાં તો એમ જ છે HR બરાબર, પણ આમાં હવે એ લખ્યું છે કે HRના 50ના 50% એ કપાવતો હતો. એટલે આપણે શું થાય કે હવે જોઈ લો, ગાઝિયાબાદમાં એનો પગાર 3 લાખ છે. હવે આમ તો HRને 50% મળે છે, રાઈટ? એ તો આપણે શરત મુજબ 50% ઉમેર્યું છે. તો 3 લાખના 50,000 1,50,000 થાય. હવે એના 50% કપાત કરીને ક્યાં કરતો હતો? જમા કરાવતો હતો. બરાબર છે. તો એટલે શું લખવાનું? પગારના 50% તો એને મળે જ છે, પણ એના 50% પોતે પોતાની ઈચ્છાથી કપાવે છે. બરાબર. અહીંયા ઈચ્છાથી નથી, આ તો એને પૂરેપૂરું છે. પણ ગાઝિયાબાદમાંથી એને એક સૂચ્યું હશે કે આલો કંઈક વધારે કરીએ, તો એ 15% 1.5 લાખ તો એને મળે છે. 1.5 લાખના પાછા 50% એ કપાવત કરાય એટલે 50% જે છે એ કરપાત્ર લેખાશે. બરાબર છે. એટલે 50% GPFમાં જાય, બાકીના 50% કરપાત્ર થાય. એટલે ટોટલ એની 3,75,000 પગાર થાય. જો મૂળ પગારના 50% તો એને મળે છે 1.5 લાખ. હવે એમાં દાખલામાં લખેલું છે કે નિવૃત્તિના લાભ માટે બીજા 50%, મૂળ આપણે મોંઘવારી ભથ્થાના બીજા 50%, પોતાને મળતા ભાગમાંથી બીજા 50% એ શરત પ્રમાણે જમા કરાવે છે. બરાબર. તો મોંઘવારી ભથ્થાના 50%, પગારના 50%, 1.5 લાખ, એના 50% 75,000 એના પગારમાં ઉમેરાશે. વધારે નહીં ઉમેરે, બાકીના જમા થઈ જશે. બરાબર છે. આમ તો 1.5 લાખ જમા થાય, પણ એ કપાવી નાખે છે એટલે આપણે કપાત લખ્યું છે. બરાબર છે. 75 એટલે ગાઝિયાબાદમાં કુલ પગાર એનો 3,75,000 થાય. હવે આપણે જે 3 વિકલ્પ છે એ પ્રમાણે HRએ નક્કી કરીએ. તો હવે 5 માસના HRની ગણતરી કરીએ તો 3 વિકલ્પ મુજબ. તો પહેલું વિકલ્પ ખરેખર મળેલ એને 24,000 રૂપિયા દર મહિને મળે છે. આ લખેલું છે, દાખલામાં લખેલું છે. એટલે 24 ગુણ્યા 5, 5 મહિના નોકરી કરીએ એટલે 5, એટલે ગાઝિયાબાદમાં એને 1,20,000 મળ્યા. હવે પગારના 10%થી વધુ ચૂકવેલ. હવે પગારના 10%, આના 10% કરો 37,500, એને મળેલ કેટલા? 1,20,000. તો પગારના 1,20,000 મેં 12,000 લખ્યા છે. 1 મિનિટ ઓછું થઈ ગયું. ક્યાંય બીજું તો 1,20,000 બરાબર છે મળેલ છે. એમાં પગારના 10%, 37,500. આ પગાર 3,75,000ના 10%, 37,500 બાદ કરી એટલે 82,500 આવે. તો મિત્રો 82,500 થયું. હવે વિકલ્પ 3 મુજબ પગારના 40%, એટલે 3,75,000ના 40%, એટલે એ આવશે 1,50,000. હવે મિત્રો આ 3ની અંદર ઓછામાં ઓછું 82,500 છે ને? તો 3માં સૌથી ઓછું 82,500 છે. મળેલ 1,20,000. આ મળેલ એટલે 1,20,000માંથી 82,500 બાદ કરો તો બાકીનું 37,500 છે
એ કરપાત્ર ગણાય. તો આ 37,500 5 મહિનાનું કરપાત્ર ગણાય. બરાબર. મળેલ 1,20,000, 10%થી વધુ 82,500 અને પગારના 40% 1,50. એ ત્રણેયમાંથી ઓછું 82,500 એને મળેલ 120માંથી બાદ કરો એટલે 37,500 મળે. મિત્રો હવે ત્રીજો વિકલ્પ, હવે એ 1/11. બરાબર છે. અહીંયા 31/10 સુધી નોકરી કરી, પછી 1/11/23 થી 31/3/24 એને 5 માસ દિલ્હીમાં કરી. અહીંયા જો 40% લીધા છે મિત્રો, કારણ કે મેટ્રો સિટી નથી. આ દિલ્હી મેટ્રો સિટી છે એટલે 50% આવશે. આ ભૂલી નહીં જાય પાછું. એટલે એ લોકો જાણી જોઈને એક મેટ્રો સિટી આપે ને એક નોન મેટ્રો સિટી આપે. હવે આ ગાઝિયાબાદ નોન મેટ્રો સિટી છે. બરાબર છે. ખાલી ઇન્ડિયામાં 4 જ છે. તમે દિલ્હી, કલકત્તા, મુંબઈ ને મદ્રાસ એટલે ચેન્નાઈ. તો આ જે છે એ દિલ્હીમાં નોકરી કરે છે. હવે દિલ્હીમાં નોકરીમાં એમાં પગાર કેટલો હતો જો, એમાં પગારમાં પાછા 2 ગણતરી કરવી પડે, કારણ કે પછી લખ્યું છે આમાં 1/2/24 એને અહીંયા આપણે કર્યું ને 1/2/24 એને મોંઘવારી ભથ્થું વધ્યું એટલે પગાર થઈ ગયો 66,000. બરાબર ને. આમાં તો કાંઈ નહોતું વધ્યું, 60 નહોતું, પણ 1/2/24 નોકરી ક્યાંથી છે જો એની 1/11/23 થી 31/3/24 એટલે નવા પગારનું આમાં આવશે. બરાબર ને. જૂનો પગાર એનો ક્યાં સુધી લેખાશે? 1/11/23 થી 1/1/24. આપણે વધારો 1/2 થી થયો છે એટલે 1/24 સુધી 3 માસનો પગાર 60,000 લેખે. કેટલા લેખે લેખાશે? 60,000. મીંડા ઓછા થાય છે, ધ્યાન રાખજો. હું તો ધ્યાન રાખું, પણ તમે કદાચ કંઈ થઈ ગયો તો માફ કરજો. ક્યાંય આગળના વિડીયોમાં મીંડા બોલતો બરાબર છે, પણ મીંડા ઓછા થઈ જાય છે. એટલે 60,000 ગુણ્યા 3 એટલે 1,80,000 રૂપિયા એને મળે. બરાબર છે. પછી બીજા 2 મહિનાનું 6,000નું ઇન્ક્રીમેન્ટ મળ્યું, ઇજાફો, એ ખબર છે આપણને. તો એ જે બીજા 2 મહિના 1/2થી મળ્યું છે ને, એટલે બીજો અને ત્રીજો મહિનો 2 મહિનાનું 66,000 લેખે થાય. બરાબર. તો 1,32,000. ટોટલ પે એનો 3,12,000 થાય મિત્રો. કેટલો થાય? 3,12,000. બરાબર છે. હવે એના HRAની ગણતરી કરીએ તો એને 3,12,000ના 50%ના 50%. 50%ના 50%. તો 3,12,000ના 50% એટલે 1,56. 1,56ના 50% એટલે 78,000. એટલે 3,12,000 મૂળમાં DA ઉમેર્યું. આ શું ઉમેર્યું? DA. HRA નહીં પણ DA. DA ઉમેર્યું. કેટલું ઉમેર્યું? 78,000. કેટલું ઉમેર્યું? 78. તો 78 કર્યું એટલે કુલ પગાર 3,90,000 થયો. કેટલો પગાર થયો? 3,90,000. આ વત્તા DA લખું છું. બરાબર. 3,90,000. મૂળ પગારની અંદર DA ઉમેરાય એટલે ટોટલ પગાર આવે. આ મૂળ પગાર આવ્યો, DA આવ્યું, 3,90,000 આવ્યો. હવે મિત્રો HRA કેટલું ઉમેરાશે? તો HRA જે છે એ HRAને આપણે 3 શરતો મુજબ કરીએ. હવે જો મળેલ HRA 1/11/23 થી 31/12 એમાંય 2 ભાગ થશે મિત્રો, કારણ કે જૂના જે છે એ 24,000 હતું. બરાબર છે. હવે 24,000માં એને દાખલામાં લખ્યું છે કે 1/1/24 થી વધારીને માસિક 28,000 કરાવવાનું. 1/1/24 એટલે એ નવેમ્બરથી આવે એટલે નવેમ્બર અને ડિસેમ્બર 2 મહિનાનું કેટલું થશે? 24 ગુણ્યા 2 એટલે 48,000. હવે 1/1/24 થી 31/3/24ના 28,000 થઈ ગયા, એમ દાખલામાં લખ્યું છે. એટલે એ 3 મહિના કેટલા થશે? 1/1/24 થી 31/3/28 એટલે 28 × 84 અને 48,000 એટલે 1,32,000 એનું થશે. કેટલું થશે? 1,32,000. એ મળેલ HRA આવશે. સમજાણું મિત્રો? એમાં 2 પાર્ટ છે. 1/1/23 થી 31/12/23 મહિને 24,000 મળતું હતું જૂનું. પછી 1/1/24 ની દાખલામાં સૂચના છે HRA કેટલું કરી નાખવામાં આવ્યું? 28,000 કર્યું. 4,000 એમાં વધારો કર્યો. તો 28 ગુણ્યા 3 મહિનાનું લેખે થાય તો 84,000. તો બંનેનું ભેગું કરીએ 5 મહિનાનું તો 1,32,000 થાય. હવે પગારના 10%થી વધારે ચૂકવેલ HRA, તો પગારના 10% એટલે 39,000. બરાબર છે. અને એને ખરેખર ત્યારે લખ્યું છે કે દિલ્હીમાં એને 32,000 મળતું. સૂચના શું લખી છે? 32,000 મળતું. તો એ 5 મહિના નોકરી કરી લે, 32 ગુણ્યા 5 એને HRA ખરેખર મળતું 32,000 રૂપિયા. તો 32 ગુણ્યા 5 એટલે 1,60,000 મળતા અને ઓછા 10% પગારના 39,000 એટલે મિત્રો કેટલા આવશે? 1,21,000. કેટલા આવશે? 1,21,000. રાઈટ. મળેલ 1,32,000 પછી 10%થી વધેલ ચૂકવેલ HRA 1,21,000 જરાક સામે લખી નાખો એટલે બરાબર તમને ખ્યાલ આવે.
1,21,000, રાઈટ. 1,60,000માંથી તમે 39 બાદ કરો એટલે 1,21,000 આવે. પછી ત્રીજો વિકલ્પ છે પગારના 50%. અહીંયા 40 હતા પણ મેટ્રો સિટી છે એટલે પગારનો અડધો પગાર, 3,90,000નો અડધો પગાર 1,95,000 થાય. હવે આ ત્રણેયમાં ઓછું કયું? 1,21,000. તો ત્રણમાંથી સૌથી ઓછું 1,21,000 મળેલ. એમાં 1,21,000 છે તે મળેલ 1,32,000. એને કેટલા મળ્યા છે? 1,32,000માંથી બાદ કરો તો 11,000 કરપાત્ર થાય. કેટલું થાય? તો એ 11,000 મિત્રો અહીંયા લખવાના. 1, 2 ને 3નો સરવાળો 96,500. 96,500 HRA ટોટલ થાય. એટલે મૂળ પગાર, આ DA અને HRA, બેઝિક પે, DA, HRA. આને કહેવાય મિત્રો બેઝિક પે, મૂળ પગાર. આને કહેવાય DNS એલાઉન્સ, DA, BP વત્તા A અને વત્તા HRA. શું થાય? HRA, ઘરભાડા ભથ્થું. બરાબર છે. તો આટલું એનું ટોટલ ગ્રોસ પે. નીચે લખીએ ટોટલ ગ્રોસ પે કેટલો થાય છે? 11,54,500. તો મિત્રો આ રીતે દાખલા 9ની અંદર થોડીક વેરાયટી છે HRAમાં, બાકી તો કાંઈ નથી. પણ જ્યારે જે સિટીમાં નોકરી કરી છે એ પ્રમાણેનું HRA આપણે લખવું પડે. કરમુક્ત કયું છે તો એના 3 પાર્ટ થાય. ત્રણેય પાર્ટની અંદર એનું ટોટલ કરીને પછી HRAનું લખાશે. તો મિત્રો આ દાખલા નંબર 9 અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આપણે જે એલાઉન્સ છે કેટલા પ્રકારના મળે છે ને કેટલા કરમુક્ત છે, બરાબર છે. અત્યાર સુધી આપણે HRAનું જોયું, પણ HRA સિવાય મનોરંજન ભથ્થું છે, મેડિકલ ભથ્થું છે, પછી શૈક્ષણિક ભથ્થું છે, એવા કેટલાય, પછી બાળકોના ડ્રેસ બૂટ ને જે લેવા પડે છે એનું પણ ભથ્થું છે, પછી વાહન એલાઉન્સ છે. એ બધા એલાઉન્સો 11 થી 12 પ્રકારના છે. એ બધા જાણી લઈએ એટલે એમાં 2-3માં જ આપણે ગણતરી કરવાની છે, બાકી તો બધા ફિક્સ છે એટલે યાદ રહી જાય. અને પછી સવલતો એ જોવાની આવશે કે ભાઈ મકાન કેવું છે, ફર્નિચર સાથે છે, ફર્નિચર વગરનું છે, એ વાહન કેવું આપ્યું છે, સરસ આપ્યું છે કે કઈ પ્રકારની ગાડી આપી છે એવું વાહન. તો એ જે સવલતો છે એ સવલતો એ જાણી લીધા પછી તમને પગારનું બધું કમ્પ્લીટ આવડી જશે. આમાં પગારની અંદર 3 પાર્ટ છે મિત્રો. બેઝિક પે કેવી રીતે ગણાય? એ બેઝિક પે છે, આ બેઝિક પે એ ગણતરી કરતાં આપણને આવડી જાય, આપેલો જ હોય, બરાબર છે. બેઝિક પેની અંદર તમારે મોંઘવારી ભથ્થું ઉમેરવું પડે. મોંઘવારી ભથ્થું 100% છે ને કરપાત્ર છે, એટલે મોંઘવારી ભથ્થું ઉમેરું એટલે એ તમારો ટોટલ પગાર થાય. બાકીના ભથ્થા છે DA, જો બેઝિક પે પ્લસ DA એટલે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું, એ તો બધામાં ફિક્સ જ છે ને એ બધું કરપાત્ર છે એટલે એમાં કાંઈ બીજું આવે જ નહીં, બરાબર ને. બાકી જે એલાઉન્સ છે એ એલાઉન્સની અંદર વેરિએશન છે, એ એલાઉન્સ તમે ઉમેરો એટલે એલાઉન્સ 12 પ્રકારના છે. 12 પ્રકારના એલાઉન્સ તમે ઉમેરો એટલે તમારું HRA, કોઈ પણ એલાઉન્સ હોય, HRA હોય કે મને ભથ્થું, એ ઉમેરો. એલાઉન્સ એટલે એ ઉમેરો અને એ પછી આવે છે સવલતો, બરાબર છે. તમને કઈ સગવડ આપવામાં આવે છે એ બધી સવલતોની વિશે કે તમે મકાન આપ્યું છે કેવું ફર્નિચર સાથે આપ્યું છે કે બિન ફર્નિચર સાથે આપ્યું છે, તમે ગાડી આપી છે તો કેવી સારી ગાડી આપી છે કે ઉચ્ચ કક્ષાની આપી છે, પછી તમે બહાર ક્યાં જાઓ છો તો તમે LTC મળે છે કે નથી, એ બધી સવલતો કહેવાય. એ બધી સવલતો વિશે જાણી જાઓ એટલે તમને આખો પગાર ગણતા આવડી જાય. પગારના 3 પાર્ટ, બેઝિક પે વત્તા DA, ટોટલ પે આવ્યો. પછી એની અંદર ઉમેરાય એલાઉન્સ, બીજો ભાગ. પછી એની અંદર ઉમેરાય સવલતો, ત્રીજો ભાગ. આ 3 ભાગ વિશે તમે બરાબર જાણી જાઓ એટલે પછી કોઈ પણ પ્રકારનો દાખલો હોય તમને આવડી જાય. અત્યારે હજી આપણે બીજા ભાગમાં ચાલીએ છીએ. પહેલો ભાગ તો તમને આવડી ગયો, ગણતા ગ્રોસ પે, આ ટોટલ પે, મૂળ પગાર વત્તા DA, એ ગણતા તમને આવડી ગયું, બરાબર છે. અને આપણે ગ્રોસ પગાર ગણીએ છીએ, HRA ગણતા આવડી ગયું, બરાબર. હવે એલાઉન્સ બીજા છે એ ગણી લે, શીખી લઈએ એટલે પછી ત્રીજો ભાગ સવલતમાં જઈને પછી તમારું આ પગાર પ્રકરણ છે ને પૂરું થશે, રાઈટ મિત્રો. તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, મારો વિડીયો જોતા રહેજો. પરીક્ષા તમારી ઇન્ટરનલ નજીક છે, આવતા મહિને છે, અને પછી દિવાળી પછી તમારી યુનિવર્સિટીની પરીક્ષા છે. ટેક્સેશનનો પૂરો કોર્સ આવવાનો છે એટલે હજી આપણે 2 પ્રકરણ બાકી છે, કરી નાખશું દિવાળી સુધીમાં. અને પછી બીજા એકાઉન્ટના છે એમાં
મિત્રો અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ ચેપ્ટર હશે, એટલે હું તો 6 પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે 6થું પૂરું થયું, હવે 5મું પૂરું થયું, હવે 4થું લઈશ. અને કોઈક દાખલા તરીકે કચ્છ યુનિવર્સિટી, પછી નરસિંહ મહેતા યુનિવર્સિટી, એ જે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, 3 યુનિવર્સિટીમાં છે ને 1લું, 2જું અને 4થું 3 પ્રકરણ આવવાના છે. અને બાકીની યુનિવર્સિટીમાં હવે મને ખબર નથી. તો દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકરણ આવવાના હોય તો આપણે તો હું કોર્સ તમને બુધો પૂરો કરાવી દઈશ કોસ્ટિંગ એકાઉન્ટનો. બરાબર છે? એટલે તમને જે પ્રકરણ આવતા હોય એ તમારે તમારી રીતે જોઈ લેવાના. રાઈટ? તો ચલો મિત્રો, આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.